કરીએ સુરેન્દ્રનગરની તો પાટડી તાલુકાના પૂરગ્રસ્ત વિસ્તારોની ધારાસભ્ય પીકે પરમારે લીધી સ્થળ મુલાકાત। અતિભારે વરસાદના કારણે પાટડી તાલુકાના અનેક ગામોમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા દસાડા વિધાનસભાના ધારાસભ્ય પીકે પરમારે અસરગ્રસ્ત વિસ્તારોને સ્થળ પર જઈ સ્થિતિનું જાત નિરીક્ષણ કર્યું। ધારાસભ્યએ નળ સરોવર, નાની કઠેચી તેમજ ધામા, રોઝવા, સુરેલ, વિસનગર, સવલાસ, છત્રોટ અને એરવાડા ગામોની મુલાકાત લઈને અસરગ્રસ્ત પરિવારો સાથે મુલાકાત કરી તેમની સમસ્યાઓ જાણી। આ દરમિયાન ધારાસભ્યએ વહીવટી તંત્રના અધિકારીઓને તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી વધુ અસરકારક બનાવવા, અસરગ્રસ્તોને જરૂરી સહાય પહોંચાડવા તેમજ કુદરતી આફત દરમિયાન કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન સર્જાય તે માટે તમામ જરૂરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા સૂચનાઓ આપી હતી। ધારાસભ્યએ અસરગ્રસ્તોને સરકાર તરફથી મળતી સહાય સમયસર પહોંચે અને નુકસાનનું યોગ્ય સર્વેક્ષણ કરીને જરૂરી કાર્યવાહી કરવામાં આવે તે માટે પણ તંત્રને અનુરોધ કર્યો છે। લીંબડી તાલુકાના મોટી કટેચી ગામે અતિ ભારે વરસાદ થવાથી ગામ તળાવ ફૂટી ગયેલ છે। ગામ તળાવ ફૂટી જવાથી ગામ તળાવનું પાણી બધું આજુબાજુમાં જે લોકો વસવાટ કરે છે તે નીચાણવાળા વિસ્તારમાં ફેલાઈ ગયું છે અને જે નીચાણવાળા વિસ્તારના લોકો અત્યારે સ્થળાંતર કરી ગયા છે તો સરકારને વિનંતી છે કે તે લોકોને ખાવાની સામગ્રી અને કેશ ડોલ ચૂકવવા અમારી ગુજરાત સરકારને વિનંતી છે। मिलिट्री साइंस की हर किताब में તો વાત કરીએ જૂનાગઢની તો શિક્ષણ ધર્મેન્દ્ર